गुड मॉर्निंग राजू भाई। ગુડ મોર્નિંગ। केम से ते मजे में? હા મજામાં છો ને? तो भाई अपना वीडियो में तमारा बधाનું स्वागत है। राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। જય મુરલીધર। जय मुरलीधर। कातरो થઈ ગયો રાજ્યા? કાતરા થતા હોય એવા। હા, તો હું અટાણ में ट्रेक्टर અહીંયા ઉહેડી આવ્યો। માલને નાખવું જોઈએ ને માલને નાખવું જો હે। ઉપવાસ કોક દી કરી લઈએ તો શું તકલીફ એને? તો આપણે અપવા કરવો પડશે। એમ થાય હા દૂધમાં કા? દૂધમાં। દૂધ છાશમાં। હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે અહીંયા આજે વહેલી સવારમાં। ભૂકો દિવસ થોડોક ઉગીને ચડી ગયો છે ઉપર। એકચ્યુઅલી આપણું જીરું પાખું પાખું ક્યાંક 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 દેખાવા માંડ્યું છે। હવે સારું હે। કાકાના ધનિયા હે બાજુમાં। આ છે આપણા કાકાના ધનિયા ધાણા। જો આ ટાઈપના છે, થોડાક પાહતરા વાવ્યા એટલે હજી ઝીણા હે। આજે તો ઠંડી લાગી ગઈ। ગુલાબી થઈ ગઈ, ગુલાબી દાંડલી થઈ ગઈ છે કા? પાડીને હે આવ્યું એટલું બધું ખાસ નથી। ખાતરનું ફેરવું ખાતરનો ફેર આમાં જો માંડવી મતે એમાં ઘામાં થઈ ગયા નહીં રાજુ? ગામમાં હે। માંડવી જેમ ઉતરી હતી ને એમ જ ભાઈ આ ધાણામાં નુકસાન હે કાકાના। એટલે ખેડૂત એકે આગળ આવી શકે એમ છે નહીં, ભારે નુકસાન હે। લે એ વાંજો વાડના ક્યારાથી આગળ એક ગામું છે, હા એક અહીંયા જઈ રહ્યું, બે ક્યારે મૂકી અને નદી કાંઠે જો દેખાય। વિડીયોમાં ના દેખાય ભાઈ। હાલો હવે અમે હે ને સવારમાં ફટાફટ ભૂકો ભર લઈ, એટલે અમારે ભેંસુને એકચ્યુઅલી છે ને મંગળવાર રહેવો ના પડે। ક્યારે જ આપણી ટોલી છે અહીંયા હાજર। હાલો ફટાફટ ભરી લઈ, પછી મળીએ આગળ। રામ રામ ભાઈ। તો આપણે ટોલી લગભગ ભરાઈ જવા આવી છે। એકાદી બે ફાટડીઓ નાખવી છે, પુગાતું નથી। બે ભાઈઓ છે ને લાચાર છે અને ઉડે ઉડે ને ભાઈ વાત જવા દો। અમે રોજ રાજ્યાભાઈ માથા ઉપર જો રોજ કેમ ચડી ગઈ છે। હજી માંડ માંડ આપણે નાવાની અડપ કરીને તો પાછા ભરાઈ જાય। પછી એમ કાંઈ કાંઈ છે ભાઈ રાજુ? હા હાર છે, હાઈલા રાખે કા? હા સંસાર તો હે જ। હા એ સંસાર નહીં, હવે આપણે દેહી માણસને હાર જ કહેવાનું હોય। હા એનું કોઈ ઇંગ્લિશે કરી ના લે હાર, સમજ્યા? એટલે હાઈલા રાખે। થઈ જતું હોય હારનું ના થાય ભાઈ। હારનું ઇંગ્લિશ શું થાય કહેજો જરાક અમને। એમાં હાર જ આવવો જોઈએ, સંસાર નહીં। હાલો ટોલીમાં બેગ ફાટું મારીમ છે ને નાખી લઈ। આમાં શું છે, બે ત્રણ જણા હોય ને તો એકથી ઉપરથી ફાટું લેવાતી હોય તો કંઈક ભરાય। હવે આમાં બેથી નીચેથી નાખવું, વળી ઉપર ચડીને ખૂંદવું ને એટલે અઘરું લાગે, પણ વાંધો નહીં। હાલો ભરી લઈએ એક બે ટોલીઓ, પાછી કાંઈ। હાલો ભાઈ આપણે ટોલી ભરીને લઈ આવ્યા છે ઘરે। રાજુભાઈ ચડાવે આપણે ટોલીની નળી। હાલો તો જો બધું કમ્પ્લીટ થઈ ગયું હે, ઉલારી નાખીને હજી એકાદી ભરી લઈ। આમાં આમ તો બહુ ખૂંદલ ના હોય એટલે વાંધો જ નહીં આવે, ખરી જાય। નકર પછી થોડોક ખેરવો જોઈએ, ઉડે છે બહુ, એમાં રજોટ બહુ છે। ટોલી ઠરી ગઈ। એ રોઈ રોઈ કોને સાંભળાવું મારા ના લે નીચો લાગો। નીચે હાંડો એક પાણીમાં આવ્યું। રાજુભાઈ જર્સી ધોઈ છે આજે પેલી પોણી કરી કે તું પકડી લે બાયું બાયું, મને ઓલું દે ટોપી વાળું। હાલ હવે તું નીચો એ બધું લૂંદો પકડી, આ બધો લૂંદો એટલો પકડી લે આખે આખો બાય મેં લઈ લેજો। હાંડો એક પાણીમાં હા જતા દદેડ નાખ્યું પાણી એમાં આખી જર્સી સુધી। હા ખરેખર બહુ નીચે ઉતરી નહીં, વળી ક્યાંક સિલાઈ તૂટી જાય ને જો આપણે બીજી પેરમાં હોય રાજુ। સુરત થઈ ગઈ, સુરત ગયો તો ને ત્યાં ઠીક હા આજ ભાઈ અમારે બા એકલા વહીતા હે ઘેરેથી। હવે રાજુ કે કોઈને ધોવાનું કેવું નથી। સુરભીન મમ્મી ગઈ રેખાબેનને કે હજી હાડી લેવાનું મન થઈ ગયું હે બાયું નથી, કે હજી એક હાડી લઈ આવી। એ બાપુની ફોર વ્હીલ લઈને બે ગયા હે ખંભાળીએ। અમે બે ભૂકો ભરતા ભરતા આવ્યા તો રાજુ કે જર્સી અટાણમાં ધોઈ નાખું આજે, કે ટાઈટ સહન કરી લઉં તો જર્સી હાઈન થાય તો સુકાઈ જાય એમ, બીજું કાંઈ નહીં। અને મેં વળી આખું પ્લાન ચેન્જ કરી નાખ્યું હે। કાકાને ત્યાંથી ટ્રેક્ટર લઈ આવું ને સીપીએ જ ભૂકો ભરવો છે, એવું કરવું એ જ કરું। હા ભરાવું
હાલો રાજુભાઈ જો એના કપડાં ધોઈ નાખ્યા હે રાજુ હીરાવું ને હીરાવીને જાય તો પછી એક ધારું 2-3 ટોલી નાખ દઈ વડી કે ઝાકડો ભાઈ ભરીને નાખ દઈ ને તો પાછું 2 મહિનો દી ઉપા દીધા નહીં હવે આ અટાણે 2 ટોલી નાખ્યું ને તો એટલે માલને હાલી અઠવાડિયું એકથી વળી પાછું એવું ને એવું ઉડે છે બહુ પવન થોડોક નડીએ ખરો પવન બહુ છે અને ત્યાં હાકડ છે થોડીક એટલે ભરવામાં પ્રોબ્લેમ આવવો હોય તો આવીએ પણ હવે જે થાય કાંઈ ભોગવીને 2 ટોલિયું નાખ દઈને વડિયું ઝાકડાની તો ઉપાધી નહીં અને હાથે ભરવું જ નહીં હાલો ભાઈ તો આવી ગયું હે કાકાનું ટ્રેક્ટર જો લઈ આવ્યો અહીં ઝાકડો તૈયાર છે ને આપણે જોડી આવ્યા સીપ્યો આપણા ટ્રેક્ટરમાં હાલો ફટાફટ ભર લઈ પાછા મહેમાન આવે છે રજિયા હા ઝીણકા ફૂઈ આવે ભારતીબેન કઈ ગા ફટાફટ ભરી લઈ ભરાઈ ગયો હે આપણો ઝાકડો કમ્પ્લીટ પવન બહુ હે કદાચ અવાજ આવે તો માફ કરજો માફ કરજો નહીં થાય વાવડો કોઈનો હગો થાય વાવડો કોઈનો હગો ના થાય રાજુભાઈ ચાલો તો આપણો એક ઝાકડો ભરાઈ ગયો હે ફટાફટ નાખી આવી મહેમાન આવે તો 1-2 નાખી દઈને પાછું આપણે મહિનો દી જોવું ના પડવું જોઈએ ભાઈ થાકી જાય આમાં હે ને એ ભગવાન હાથેથી ભરી ભરી અને ખૂટે નહીં ઢોરાતું જાય બધું વાહ્યું એમ આખો ઢેકલો ખાલી થઈ ગયો છે અને આ કેટલામી રાજુ ચોથી ટોલી હે કે ચોથી આ કાકાની ટોલી 4 થી આવી ઝાકડા ટૂંકમાં ઝીણા ઝીણા અને આપણી 1 ટોલી હતી એટલે ટોટલ 5 ટોલીમાં બધું આવી ગયું છે ભાઈ ટાઈમ લગભગ 1:30-2 જેવો થઈ ગયો છે અને કામ લીધું હતું આપણે ફટાફટ પૂરું કરી લીધું છે હવે જો આપણે અહીંયા ખેતરમાં નાખી દીધો નીણ અને બાજુમાં થોડોક નાખી દીધો 1.5 ટોલી ભૂકો એટલે અહીંયા માલના ખીલા છે આપણે પવન અહીંયા લાગે નહીં ઘરનો ને વંડીનો ને બધો ઓથ આવે એટલે સાંજે આપણે ભેહું અહીંયા બાંધી અને બહુ કંઈ બાજુ છે કે નથી તકલીફ ના પડે એવું હાટું અહીંયા ને અહીંયા ઉકેડો કરી નાખ્યો છે અમારી બાજુ હા વારહુડિયું થઈ ગયું છે ભાઈ અહીંયા બળદું બાંધવાના બાકી બધો ભૂકો આપણે હારી લીધો છે વાંથી વલ્લાવાળો જો અહીંયા 3 ટોલી 3 ઝાકડા નાખી દીધો હે આમાં અને એક આ 3 અહીંયા નાખી દીધો એક ઝાકડો નાખ્યો આપણે જ્યાં બળદું વગર એટલે મસ્ત બધી જગ્યાએ અહીં હવે ખીલે ખીલે પડી ગયો છે એટલે ટૂંકમાં અમે આરહુડીના છે અહીં તો ફાઇનલ ને ખીલે ખીલે ભૂકો નાખી દીધો એટલે એવું નથી પણ શું છે કે આમાં બીજા ત્રીજા કામ હોય ને એટલે હેલ્પવું પડે બીજું કંઈ નહીં કામકાજ હાલો તો હવે બપોરા કરવાના છે નાવું તો છે પણ હવે પહેલાં બપોરા કેમ કે 1:30 જેવો ટાઈમ થઈ ગયો છે તો હાલો બપોરા કરી લઈ અમારા મહેમાન આવી ગયા હરમાઈ છે કિશુબેન નો હથવારો ગયો આ રહ્યા કિશુબેન ભરતું ને બટેકા છે અમાર ફૂઈ ને આ કે બટેકા થોડા નહીં થાય એ જો બટેકા છે ઈ ઓલા કેવા કેવાય કિશુ ભારતીબેન બટેકા નથી એને ઓલા ચીકુ હે અમેરિકાનું ચીકુ હે ઓલું ના આવે ઓલું કેવું કીવી નથી ને હા કીવી રેડી ના ના હા ઈ જ છે ઈ હે કીવી નથી ને અરે આને ઓલા શું કહેવાય જમીનની અંદર કોઈ ના ખાતા હોય ઈ કયો ઓલો ધર્મ અમુક રાખે એના પારસી તો સ્વામિનારાયણ એવું જૈન બટેકા એવું કંઈક કહેવાય જૈનમાં એના ઓલું મૂળનું કંઈ ખાય નહીં જમીન અંદર થાય આ સ્વામિનારાયણ વાળા ને ઓલા જૈન હશે ને ઈ ડુંગળી લહણે નાખાય હા ના ખાય ઈ ના ખાય પણ એ જમીનમાં થાય ને
અંદર એટલે ના ખાય એમ ઓ યાર ઝાડનું મૂળ ના ખાય સમજાણું હા તો એ તો એટલે આ બટેકા એના માટે છે કોઈ મહેમાન મય આવે તો તે શાક કરવા થાય ને હા કે કરે છે હા હેકવાનું હોય હા એકવાનું તો દોસ્તો મારી અને પછી ખાવાનું તમે બધા નવીન નવીન ફ્રૂટ વાવો દી હવે ઈ તો વાત ભૂલી બીજા ઉજળતા નથી બધી રેસીપી રજીભાઈ ખબર હોય એટલે સાચી વાત છે પોતાની રેસીપી કે બહારનું પછી દોસ્તો મારી છોકરા ખાઈને એમ ખાવાનું હા ખાસું કે તો હા છોકરા કેમ ખાય છોકરા માવું ખાતું હોય એમ ઠીક હા હા એમ દેખાય 5 મિનિટ જો કેવા પકતા પકતા નાગરવેલ ના હોય ને એવા લાગે નાગરવેલ હા ને બાંધે ખવાય હા. હોપારી નાખી ડૂટી ડૂટી લઈ બધો ઉપયોગ બધો મારી ડૂટી ડૂટી નાખ. પછી રાજુ આગળ ગઈ હા રાજી અને ડૂટી ફૂટી ના હોય તો પોપિયાની ગાય બનાવી નાખવાની પોપિયા ના હવે અમે ડૂટી ફૂટી વરણ થાય ઈ જ આવે બધાને હા જૂનો તો આપણે ઘેર હોય પાર્સલ હું યાર જો કાકા ને ડૂટી ફૂટી વાળા પોપિયા હોપારી હોય જ લક્ષ પણ લગાવવાનું ગલાફામાં પકો જય શ્રી કૃષ્ણ હે અલીબાગ ઓલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી પપ્પા બપોર પેલા ગયા હતા ને ખંભાળી હા કે ટાઉન ને કે ભગવાન તો જતો તો ઈશુ હવે બેસી જા તું આવી ગઈ છે ફોર વ્હીલર ગઈ હવે બેસી જા બે ચીજ હાલો ઈ હોત તો ફોર વ્હીલ માં બેઠો હોત મને કીએ જોતો નથી હું કહું તમને દેવોય નથી હું કહું હું 2 કલાક આમ બેહીન તો તાવથી નાસ્તો કરી ઈને મિત્રો ખીખોલા હાટું થઈ જતો હા. ઠીક હું કહું દેવો તો હે જ નહીં એવો હે કે ટાઢો હે ને કે તમારે ખીલખોલો નહીં એમ કઈ નહીં કરે એમાં હાંજ હોય ને એટલે તો પકડવામાં ઝડપી હોય હાલો ભાઈ મહેમાન આવ્યા હે ફૂઈને ફૂવા ચોખંડાવાળા ઝીણકા ફૂઈ છે અમારા બહુ હાઈ મજાક કરી ને હવે અમારા બેનો વારો આવી ગયો રોંઢા થઈ ગયા ને ભેહું પાવાનું ઢોરા હા પછી શું ભાભા કાયમ પાતા હોય પણ હવે આજ મહેમાન હોય એટલે અમને હબનોરું સીંધી દીધું નહીં રેજો બોર ખાવ ને હાલો ભેહુંનું કરી લોયા ઉપર ગોળ એ હા જોજે ભેંસ તારા ઉપર પડે હાલો મિત્રો આજ તમને પાડી દેખાડું તા તમારે રાજુભાઈ એક જ બે છે ને ખડેલા પાઈ લે જોઈ લે ડેડી ડેડી ચાટ પીધી છે ચાટ પીધી છે ચાય પાઈ લીધી છે દૂધ હવે સાંજે પાવાનું હોય ઉભી રે અને જો દૂધ હપકાવી દીધું અટાણુમાં ભાઈ ક્યાં રેડી આ તો બીતી લાગે મારાથી કે ફોનથી આ કહે દે ને પીતા શીખી ગઈ એકલી એકલી હા પણ બીએ મારાથી બીએ કે શું છે ને ચાલો મિત્રો બે થઈને ભેહુંને પાઈ લઈને આજે આપણે જલ્લાભાઈનો એક વિડીયો આવ્યો નથી અને હરિદ્વાર વાળા છોકરા ગયા એનો એકેનો વિડીયો આવ્યો નથી એટલે હવે આજે છે ને મોહનપાલભાઈ તેથી ગયા હતા ખંભાળીએ બકાલું ઉતારવા રામભાઈનું તો જોઉં તમે આગળ અમારા બેનો વિડીયો રામપાલિયાના રામ રામ ખંભાળિયાના યાદમાં ભાઈ એમ યાદમાં ટમેટા ઠલવવા આવ્યા છે હા અમારે પાલિયું તો કાંઈ દેખાય માનમાં હવે હું કારણ બતાવું ને દાદા મારી હાલત થાય ગોરી તારે ધંધો જ કરી લેવો છે હા ભાઈ ડ્રાઇવિંગમાં છે મારી ગાડી નથી હા ગાડી બીજાની બકાલું બીજાનું અને અંબે રોગે રોગે હેરાન થઈ રાતે જોતા આવ્યા અમે ટમેટા ઉતારવા ભાઈ પાલભાઈના ભાઈના હાલો તો ફટાફટ બે થઈને ઉતારી લઈ અને આ વિડીયો તો આપણો છે ને બીજે ત્રીજે દી આવે છે મને નથી ખબર નહીં આવે હા
આ મારા પાલભાઈ છે એકચ્યુઅલી જો ડોરા કાઢે છે હા મસ્તીનો પાલભાઈ કાઢ્યો આવે છે બોલ હવે કઈ એટલે હવે હું કલર કરાવી આવું મેકઅપ કહેવાય બે મેકઅપ થઈ ગયા હવે ત્રીજું કરું ના ભાઈ પાલભાઈ અમારા હે ને ઘરની વાત કરે છે હા પાલભાઈ ને 2 ઘર થઈ ગયા છે એકચ્યુઅલી અને ત્રીજું કરાવું તારે ના નથી કરાવું એટલામાં હા, ઘણું વાહ. કોકા. હા હમણાં મારે જાવું અહીંયા એમ ને તો તારે જ સાંભળવાનું થાય એ હમણાં એક દી ત્રીજાનું કંઈક વાવડ થયા સાચું હાલો ભાઈ જો અહીંયા બકાલું યાદ છે આ બધા અટાણા ઉતારવા આવ્યા છે એટલે રાતે 2:30 વાગે ટૂંકમાં આવવું નહીં તો આ બધું છે ને જો કાકડી બાકડી બધા છોકરા છે ને વહેલેરું ઉતારી જાય બટેકા ને ડુંગળી ને ટમેટા ને જબલા ભર્યા કોબી હાલો તો હવે અમે 2 થઈને ફટાફટ ઉતાર લઈએ એટલે વહેલા છૂટા થાય ખાધા ભેગા થાય ખાધા ભેગા થાય રોજમાં ખાવું કે લોજ માં ભાઈ હવે રોગો અહીંથી જાવું ને ના પાકી ડૂ ભૂલી ગયો મારા આગળ છે છે ને હપ હો વાંધો નહીં. 2 ભૂલી ગયા હોત તો અહીંયા કાકડી ને ટમેટા ઘણું છે કે આયા બેહી બેહીને દાબત દાબી લે હા અહીંયા થપ્પો મારું ને પાલભાઈ સારું ચાલો એટલે આ એક ઉપર પાટો નહીં જાય બે લે બે લો ફોન મૂકું તો એ થાય ને હું આખી ગાડી ભરી હા ના ના હાલો જો આ ગાડી છે ને ખાલી કરવાની છે અમારે 50 જબલા હે પૂરેપૂરા હા હાલો ભાઈ ટમેટા ઉતાર લે. ક્યાં? હા એ કાળો દેખાય છે ભાઈ હુનાનો છે હો તમે વળી કયો નહીં પાલભાઈ ફાકી ખાય હા ફાકી નથી ખાતો પાલભાઈ એશિયલ હુના સોનાનો દાંત છે ભાઈ સોનાનો કોક દિવસને આપણે બતાવ્યું અને અમે બે હવે આજ નવરીના હે ને રખડતા સડી આવ્યા ચાઇનીઝ ખાવા પનીર ટિક્કા રોટી તાંદુરી ખાવી કે સાદી સાદી હો તાંદુરી નહીં જા મને તાંદુરી વળી કેવી હકીને ખબર છે અહીંયા હાદી તાંદુરી ઘર સુધી પાછી તાંદુરી થતી જાય ને તો વહેમું છે હાલો પાછળનો કેમેરો કરીને બતાવો ત્યાં ભાઈબંધ કંઈક લઈ આવ્યો છે હું લઈ આવ્યો ડુંગળી ડુંગળી હા લીંબુની એકાદી ચીર ભાઈ એટલે જ કંઈ નહીં થાય ભાઈ લઈ લેજે હજી વધારે આ બાજુ જો બધા જમે છે ભાઈ તન ચીરું હે 3 ચીરું હા અને ઓલા ભાઈ વાં બનાવે એનો સુગંધ આવે છે હા હા જમે અને આ મૂચડી વાળા ભાઈ છે ને એ આના મેન છે મેન સાઈડ હા મૂચડી હાલો હવે કંઈક આવે પછી ખાઈ ખબર ભાઈ ભૂખ લાગી ગયો છે ત્યાં સુધી વાહર ખાઈ ભૂખ લાગી વાહ ભૂખ ભારી લાગી છે ગરમા ગરમ આવી આગળ જોજે તો ખરો આપણે બે કેટલું દાબી જાઉં હે કે અહીંથી આપણે ને આગો કરવા આવ્યું ના ના હવે હીરાવું નથી હો ગમે એમ થાય એ હું તો અમે બંધ કરી દીધું તે બંધ કરી દીધું ના તો સાત અડદિયે જ કામ હવે બીજું મને ના ભાવે નહીં ને હા એ તો હમણાં હું ઘરના કરી દેતા હે કે આને તાજા વાજા દાંત છે ને કંઈક લોહી લેવરાવી લોહી તો ઘણું છે ઘણું ખાડા પડી ગયા ગલાફામાં હું રોગો ઘણું હે જલમતી ગયા એમ ને ખાડા તો તા સાઈડ લો ભાઈ હા સાઈડ લો એમ કહું સારું આવે હા એવી છાશ હો ભાઈ ભાઈ રગડા જેવી છાશ ભાઈ આવી તમારે ઘેરે એમ નથી કરતા દૂધ ડેરીમાં દઈ દઈ દૂધ ભરી આવી છાશ પાણી જેવી ખાઈ હાલો આવી ગઈ ભાઈ આપણી રોટલી સાઈડમાં કરી નાખ્યું પાલભાઈ બધું સાઈડમાં કરી નાખ્યું આપણે થોડા ખાય. સાચી વાત છે આ પહેલી વાર આવ્યા છે અહીં કા ના ના ચાલુ જ રાખવાનું હવે છે ને ધીરે ધીરે ચાલુ રાખવું છે આપણે જેથી હું સાંજે ફેરવામાં આવી ને હા તેથી એમ ને હાલો તો આપણે જો આ બધું આવી ગયું છે જમવાનું મસ્ત ખાઈ લઈ હવે આમાં ક્યું જોઈએ છે બધા તારે મને ગમે એ કાંઈ રાખી દે અને રોટલી બે વચ્ચે રાખી દઈ આ થાળી હું એક બાજુ કરી નાખો બરાબર એમાં એવું છે તારું વધારે હા જીમ હવે કરે મન ખાવા હાલો કાંઈ નથી કે ઘરના ખીજાય હાલો ખાઈ લઈ બીજું હું પાલભાઈ આ નાખજે કંઈ લીંબુ બીંબુ મારા દાંત અંબાઈ જેવું મને ના લે તારે દાંત અંબા હે નહીં તું ધપેડ 2-3 બરાબર છોડીઓ નથી ના હવે અંબાઈ લીધા એ તો કહું હાલો ભાઈ જોયું ને આપણે પાલભાઈની હારે હાલતી હતી મસ્તી હાલો હવે આવી ગયા ઘેરે ને જો અહીંયા ભારતી બેન ને આ બે હિંડોરે ઝૂલે ઈસકો નાખું બેન ખેરી લ્યો ને કડાઈ અવાજ કરો કડાઈ અવાજ માંડ્યા કરવા વજન એમ છે હાલો ભાઈ તો ભારતીબેન ને એ બે એન્જોય કરે છે અને બા કંઈક નામી ડામસિયા જેટલું પહેરીને ઘરમાં ઘૂમરે
નણંદભાઈ ને હું ખાટલો નહીં કરું છું. ઠીક હે મહેમાનને ખાટલા પાછળ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ખાટલો પાથરો ગાયનું વેળ આવીએ કે નહીં આવે. અમારા કઠણ ગાયના છે ઓલા પોસવા નથી. કઠણમાં તો કાંઈ વધારે મજા આવે કોઈ ના દુખે મને તો મુજ ના પાવે પોચા ના પણ ને ઓલા પોચા હોય ને એમાં તાર જોઈને આપણે આમ ડોકે જલાઈ જાય ઓહી મજા હોય ને એટલે ને એટલે ક્યારે મજામાં હારા તો મને તો આવું ગાયનું જ ઓછું ભાવે. આમ ને ફરવાની થાય આવ્યો ને આઈને લેસાવા તો હસી મજાક આવેલી રહે ને આપણે આજનો વિડીયો અહીંયા રાખવાનો ટાઈમ થઈ ગયો. એની પહેલાં હાચે ને એક ભાઈની કોમેન્ટ હતી MN ચાવડાની કોમેન્ટ છે કે અમારા બેયનો આજે ભેગો જન્મદિવસ છે 10 તારીખે, તો હેપી બર્થડે. એટલે પરફેક્ટ નામ કે મને કંઈ આઈડિયા નથી, પણ MN ચાવડાને હેપી બર્થડે. હાલો તો આજનો વિડીયો આપણે અહીં રાખી દઈએ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.